વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં એક મકાનમાં નુકસાન થયું છે. ગોત્રી વિસ્તારમાં આવેલ રુદ્રરાજ ડુપ્લેક્સના એક મકાનમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા જ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડની ઝડપી અને સતર્ક કામગીરીના કારણે આગ વધુ ફેલાય તે પહેલાં જ કાબૂમાં લઈ લેવામાં આવી હતી. આ આગની ઘટનામાં મકાનમાં રહેલો ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ફાયર બ્રિગેડ દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે. આજરોજ મુખ્ય ફાયર કંટ્રોલ રૂમ, અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ દ્વારા 4 વાગે આજુબાજુમાં રુદ્રરાજ ડુપ્લેક્સમાં ગોત્રી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ફાયરનો કોલ મળતા તુરત જ વડીવાડી ફાયર સ્ટેશનના લાશ્કરો તુરત જ ઘટના સ્થળે પહોંચીને સફળતાપૂર્વક આગ કંટ્રોલ કરેલ છે. નુકસાન એવું કોઈ ચોક્કસપણે જાણવા મળ્યું નથી, પણ અત્યારે આગ કંટ્રોલ કરેલ છે સંપૂર્ણપણે.